भगवान तुझे प्रणाम, हे भगवान तुझे प्रणाम। मुझको जगा दे कदमों में अपने, मुझको जगा दे। मैं खटखटाऊं तू खोले जा, मैं खटखटाऊं तू खोले जा। मेरे मसीहा मेरे खुदा, मेरे मसीहा मेरे खुदा। मैं तुझसे मांगू तू देता जा, मेरी रूह प्यासी तू प्यास बुझा। मैं तुझसे
જોનાર વ્યક્તિત્વ છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો હવે રઘુવીરભાઈ છે એ સ્પોર્ટ્સ સાથે જોડાયેલા છે અને જેનું ભવિષ્ય સ્પોર્ટ્સ સાથે જોડાયેલું હોય એની કારકિર્દી ઘણી બધી ઉજ્જવળ હોય છે, કેમ કે સ્પોર્ટ્સ એવી વસ્તુ છે કે એ મનગમતો વિષય છે અને જે મનગમતા વિષયમાં સિદ્ધિ પ્રાપ્ત કરે છે એની સિદ્ધિ તો અનેક હોય છે. Manager and superior Sister Sarala, respected Sister Georgie, respected Sister Josephine and Nikita, my wala teachers and students and આજના ખાસ કેપ્ટન, તમને બધાને સ્વાગત છે. આજે આ વર્ષ આપના માટે ખૂબ જ ખાસ છે કારણ કે આપણે આપણી મંડળનો 200 વર્ષ મહોત્સવ ઉજવી રહ્યા છીએ. છેલ્લા 200 વર્ષથી ભગવાન માતા મરિયમની સ્નેહભરી સંભાળ દ્વારા આપણી મંડળને માર્ગદર્શન આપી રહ્યા છે અને આશીર્વાદ આપી રહ્યા છે. આ આનંદના અવસર પર ચાલો આપણે ધન્ય માતા મરિયમ પાસેથી શીખીએ અને તેમના જીવનને અનુસરવાનું બોલાવ્યા છીએ. જ્યારે આપણને આજ્ઞાકારી બનીએ છીએ, સાચું બોલીએ છીએ, દયાળુ બનીએ છીએ, માતા પિતા અને શિક્ષકોનું સન્માન કરીએ છીએ અને જરૂરિયાતમંદોની મદદ કરીએ છીએ, ત્યારે આપણને ભગવાનની ઈચ્છા પ્રમાણે જીવીએ છીએ. આપણી મંડળે 200 વર્ષ પૂર્ણ કર્યા છે કારણ કે ઘણી બહેનોએ માતા મરિયમથી પ્રેરણા લઈને પોતાનું સમગ્ર જીવન ભગવાનને અને લોકોની સેવામાં સમર્પિત કર્યું છે. તેમને બાળકોને કાર્મેલ ડે એ ઈસવીસન 1251માં સંત સોમન સિમોન સ્ટીમોકને માતા મરિયમને થયેલા દિવ્ય દર્શનની યાદમાં ઉજવવામાં આવે છે. તેમને બ્રાઉન સ્કેપ્યુલર એટલે કે એક પવિત્ર વસ્ત્ર અર્પણ કર્યું હતું જે તેમના માતૃત્વના રક્ષણ, કૃપા અને સ્નેહનું પ્રતીક છે. કાર્મેલ શબ્દ હિબ્રુ ભાષા પરથી આવ્યો છે જેનો અર્થ બગીચો અથવા ફળદ્રુપ ઉદ્યાન થાય છે. પ્રાચીન સમયમાં કાર્મેલ પર્વત તેની હરિયાળી, કુદરતી સૌંદર્ય અને રંગબેરંગી ફૂલોથી શોભતો હતો. તેની મનોહર સુંદરતાને કારણે તે આશીર્વાદ, સમૃદ્ધિ અને ઈશ્વરની ઉપસ્થિતિનું પ્રતીક માનવામાં આવતો હતો. પવિત્ર બાઇબલમાં પણ કાર્મેલ પર્વતનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ભયંકર દુકાળના સમયમાં પ્રબોધક એલિયાએ આ પર્વત પર વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. ભગવાને તેમની પ્રાર્થના સાંભળી અને આકાશમાં એક નાનું વાદળું દેખાયું જેના પરથી ધોધમાર વરસાદ વરસ્યો. કાર્મેલિયન આધ્યાત્મિક પરંપરામાં આ જીવનદાયી વાદળાને માતા મરિયમના પ્રતીક તરીકે સમજવામાં આવે છે. हवा के संग संग
सेवा में, लोगों की सेवा में तूने किया समर्पण। ओ उसकी बोले छम छम छम, ओ उसकी बोले छम छम छम। Happy Fish Day, dear sisters. 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 Happy Fish Day to you, sisters. શિસ્તના નિયમોનું પાલન કરીશ અને અન્ય વિદ્યાર્થીઓ પાસે પણ શિસ્તના નિયમોનું પાલન કરાવીશ. મારી જવાબદારીઓ પ્રત્યે સજાગ રહીશ. દરેક સાથે આદરપૂર્વક વર્તીશ. હંમેશા સત્યનો સાથ આપીશ. જય ભારત. અને હવે પછી વાઇસ કેપ્ટન શપથ ગ્રહણ કરશે. હું વાઇસ કેપ્ટન તરીકે શપથ લઉં છું કે મને સોંપવામાં આવેલ જવાબદારીઓને હું બખૂબી સમજીશ. ઈમાનદારીપૂર્વક શાળાના નિયમોનું પાલન કરીશ અને અન્ય પાસે પણ શાળાના નિયમોનું પાલન કરાવીશ.
શાળામાં શાંતિ બની રહે તેવા પ્રયત્નો કરીશ. નિયમિતતા પ્રત્યે સજાગ રહીશ. જય ભારત. અને હવે પછી પર્યાવરણ મંત્રી શપથ ગ્રહણ કરશે. મને સોંપવામાં આવેલી જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક બજાવીશ. શાળાના સ્વચ્છતાના નિયમોનું પાલન કરીશ અને અન્ય પાસે પણ શાળાના સ્વચ્છતાના નિયમોનું પાલન કરાવીશ. વૃક્ષોનું જતન કરીશ. આરોગ્ય પ્રત્યે સજાગ રહીશ. શાળાનું મેદાન સ્વચ્છ રહે તેની કાળજી લઈશ. શાળાનું વાતાવરણ સ્વચ્છ રહે અને તાજગી ભર્યું રહે તેવા પ્રયત્ન કરીશ. જય ભારત. અને હવે પછી આજના આપણા મુખ્ય મહેમાન શ્રી રઘુવીરભાઈ ઠક્કર તેમજ ડિયર સિસ્ટર્સ, આપ સર્વ આ તમામ કેપ્ટનશ્રીઓને આજના એમની ઓળખ માટે બેચ આપશે. હેડગર્લ તરીકે શપથ લઉં છું કે હું શાળાની આદર્શ વિદ્યાર્થીની બનીને મારી જવાબદારીઓ ખૂબ જ સત્યપૂર્વક અને ઈમાનદારીપૂર્વક નિભાવીશ. શાળાની હરેક છોકરીઓ અભ્યાસ અને ઇતર પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહે તેવા પ્રયત્નો કરીશ. શિસ્તને પ્રાધાન્ય આપીશ. આદરપૂર્વક વર્તીશ. શાળાના નિયમો પ્રત્યે સજાગ રહીશ. હર બાબતમાં અગ્રેસર રહેવા પ્રયત્નો કરીશ. જય ભારત. હું શાળાના હેડબોય તરીકે શપથ લઉં છું કે મને સોંપવામાં આવેલ મહત્વપૂર્ણ જવાબદારીઓ પ્રત્યે સભાન રહીશ. ઈમાનદારીપૂર્વક વર્તીશ. શાળાના નિયમોનું ચુસ્તપણે પાલન કરીશ અને બીજા પાસે પણ પાલન કરાવીશ. હું નિયમિતતા પ્રત્યે સજાગ રહીશ. મારી જવાબદારીઓ સર્વોપરી રહેશે. શાળાનું નામ હર હંમેશા ઊંચું રહે તે માટે પૂરતા પ્રયત્નો કરીશ. જય ભારત. આ છે આ વર્ષના આપણા હેડ બોય અને હેડ ગર્લ. અને આ હેડ બોય અને હેડ ગર્લ એની જવાબદારી સાથે How did you do? respected sisters, teachers, staff, and my dear students. On this auspicious day, I am so happy to be here and to be part of you all guys. Like, this is going to be a remarkable day for all of us to take the oath ceremony. And here our responsibility starts.
Yes? We are captain, vice captain, and all the students of our school. I wish like, okay, yeah, Gujarati, Hindi and English. This is like, mother tongue, so we can forget that. ગુજરાતીમાં પ્રયાસ કરીશ, પણ વધારે કમ્યુનિકેશન મારું વધારે ઇંગ્લિશમાં હોતું રહેશે, પણ તે બદલ but they are smart enough, I think, children. તો આજે આ એક ખુશીનો દિવસ છે આપણા બધાના માટે, કે એક વસ્તુ ચોક્કસપણે યાદ આવે છે. આમ તો બહુ જૂનો નાતો છે. My son is like the fourth generation for this family, belonging to the Vedruna family. So આ જોઈને આજે જસ્ટ પ્રત્યક્ષ અંદર આવ્યો તો I didn't know that such a great honor and such a great respect I'm supposed to be given. તો મને થોડુંક આમ આશ્ચર્ય સાથે એક હર્ષ. એમણે એવું કીધું કે એમનો દીકરો એટલે એ ચોથી પેઢી વેદરુના સિસ્ટર સાથે સંકળાયેલા છે. એટલે એમની ચોથી પેઢી અમારી શાળામાં અભ્યાસ કરેલો છે. એટલે એમણે કરેલો છે, એમના પપ્પાએ કરેલો છે અને એમના દાદાએ કરેલો છે. એટલે આ ચોથી પેઢી સુધી એ અમારા સિસ્ટરો સાથે અને સિસ્ટરની સંસ્થા સાથે સંકળાયેલા છે. તો વેડ્રોના ફેમિલી સાથે હું એક મેમ્બર કે હું ગેસ્ટ નથી અહીંયા, હું એક ફેમિલી મેમ્બર છું. એટલે એક મારી ફરજ બને છે, રાઈટ, કે જે મને મૂળભૂત મારા લોહીના સંસ્કાર જે મને મળ્યા છે મારી માતાઓ દ્વારા, કાર્મલાઇક માતા. હવે કહેવાનો મારો સ્પષ્ટ ભાવાર્થ એક જ છે કે મારા વાલા વિદ્યાર્થીઓ, કે એક મનુષ્ય દેહ મળ્યો, રાઈટ, અને એક સમર્થ ગુરુ મળ્યા, તો એથી વિશેષ બીજું શું જોઈએ જીવનમાં? સંપૂર્ણપણે આપણે આપણું જીવન માણી શકીએ અને શિસ્તબદ્ધ આયોજનપૂર્વક જે કાંઈ તમે આ સંસ્કાર દ્વારાની કેળવણી અને એનું માર્ગદર્શન દ્વારા જે કાંઈ આપણે મળ્યું છે એ પરંપરાગત છે અને એને જાળવી રાખવાની આપણી ફરજ છે. તો હંમેશા એને આપણે એક ભાગ રૂપે, એક ફરજ રૂપે આપણે હંમેશા નિભાવીશું. એ જ સર્વને મારી પ્રાર્થના, સૌને મારી વિનંતી કે આજના શુભ અવસરે મને જે તમે અહીંયા મને રિસ્પેક્ટ ને જે ઓનર આપ્યું છે, આઈ થિંક આઈ ડિઝર્વ ઇટ. બિકોઝ એક મારું બાળપણ મને જ્યારે યાદ આવે છે કે 80 થી 87 વચ્ચે નેરુમાં તમે 86માં આવ્યા, અને એ પહેલાં પણ શનિવારે હાફ ડે હોય સ્કૂલમાં, તમારે અહીંયા હાફ ડે હોય ને આપણે, તો ત્યાંથી સાયકલિંગ નેરુબાગથી અમે મેચ લેવા આવતા હતા ગ્રાઉન્ડમાં. તો મને મારું બાળપણ યાદ આવે છે. ઇટ્સ ઓલમોસ્ટ લાઈક 35 વર્ષ, 24 ને 15 40, એટલે 40 વર્ષ પહેલાંની મારી જે હું રિકેલ કરું છું મારી મેમરી, તો મને યાદ આવે છે કેટલું સરસ અહીંયા આપણે આયોજન પહેલાંથી થતું હતું ને હજી બી આટલો સરસ મને જે પ્રોગ્રેસ જોઈને ખુશીને જે આનંદ થાય છે, તો એ અવિરત આપણે આ સિસ્ટર જે આપણી માતા જે દેવી સમાન છે, તો એના સચોટ માર્ગદર્શન નીચે અને શિક્ષકગણ, મારા વાલા શિક્ષકો, આઈ હેડ્સ ઓફ સેલ્યુટ. તમે જે આ માર્ગદર્શનપૂર્વક જે તમે સુશોભિત કરી છે, જે આ વાતાવરણ, આઈ ફીલ લાઈક આઈ કેનોટ એક્સપ્રેસ ઇન વર્ડ્સ, બટ ધ પેન એન્ડ જે શિક્ષકગણે જે કાંઈ આની પાછળ જે મહેનત લીધી છે નિષ્ઠાપૂર્વક, તો એમાં જે કરાટે કરે છે એને કરાટે એક જાપનીઝ વર્ડ છે. શું છે? જાપનીઝ. કરા અને તે. કરા એટલે ખાલી, ફ્રી લાઇક એર, ઇન્ફાઇનાઇટ લાઇક સ્કાય, અને તે મીન્સ યોર હેન્ડ્સ. તો કરાટે કલા શીખવાનો મર્મ એક જ છે, સ્વરક્ષણ, રાઈટ. તમે તમારું આત્મબળથી તમે તમારું પહેલા શરીરની રક્ષા કરશો ને, રાઈટ. તો શરીરના રક્ષણ માટે તમારે શું જોઈએ? હા,
તમારે એને મજબૂત બનાવવા માટે તમારા સ્નાયુઓને મજબૂત કરવા માટે તમારે એ પદ્ધતિસરની તાલીમ જોઈએ ને રાઈટ ફ્યુચરમાં મેબી from a kind permission from sisters, like I would like to also like being only just like a guest, but I will take a session before I used to come વર્ષો પહેલા અહીંયા નિયમિત આવતો હતો શનિ રવિ. પણ હું ઈચ્છું કે અત્યારે છે ને ડિસ્ટ્રિક્ટ સ્ટેટ નેશનલ લેવલનો આપણો ભાવનગરનો રેકોર્ડ સ્થાપિત કરેલો. કોન્વેન્ટનો એક સ્ટુડન્ટ હતો મંથન ભાવસાર, he was a national champion gold medalist. Now when days pass, it so happened that tomorrow Gurbai said he is daughter. સંપૂર્ણ કિંમતી સમય આપ્યો. થેન્ક યુ રઘુવીરભાઈ. આપણી શાળાના વરિષ્ઠ સિસ્ટર જ્યોતિ, શાળાના મેનેજર સિસ્ટર સરલા, જેમણે આપણા કાર્યક્રમને સંપૂર્ણ નિહાળ્યો, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડનાર આપણી શાળાના આચાર્ય સિસ્ટર વિજિતાનો પણ ખૂબ ખૂબ આભાર. આપણો કાર્યક્રમ 2 વિભાગમાં વહેંચાયેલો હતો. તેના પ્રથમ વિભાગ માઉન્ટ કાર્મલની ઉજવણી, તેની સંપૂર્ણ તૈયારી કરાવનાર વેલેન્ટિનાબેન, સિસ્ટર નિકિતા અને ઈશામિસનો પણ ખૂબ ખૂબ આભાર. કેપ્ટનોની શપથવિધિને ખૂબ સરસ અને આ વર્ષે કંઈક નવો જ વળાંક આપી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારનાર મહેન્દ્ર સરનો પણ ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમમાં હંમેશા અડીખમ રહેનાર સ્ટેજ ડેકોરેશન, દરેક કાર્યક્રમમાં ડેકોરેશનને નવીનતા આપનાર, જેના થકી આપણા કાર્યક્રમ ઝળહળી ઉઠે છે તેવા ઈશા મિસ, નિકિતા મિસ અને પ્રીતિ મિસનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કાર્યક્રમમાં ખૂબ સરસ ગીત ગાનાર અને પ્રાર્થના ડાન્સ કરનાર દરેક બાળાઓનો પણ આભાર. આ કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીને ઉત્સાહી બનાવી આપનાર અને થનગનાટ આપનાર બેન્ડ વગાડનાર ટુકડીનો પણ અને દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે ફરી એકવાર આ કાર્યક્રમમાં પોતાની નાની મોટી જવાબદારીઓ સારી રીતે નિભાવનાર અને આ કાર્યક્રમને સફળ બનાવનાર દરેક વિદ્યાર્થી, શિક્ષકોનો હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. અને સરસ જો હું આ સર વિડિયો લે જાઓ, વાતો કરતા દેખાય છે વિડિયોમાં. કાઈ પાડો. Last year onwards nursery.